मिठना मरी शायरनी वेरू मरी शायरनी वेरू कनवारी मरा घड़ी दो घड़ी ना मेहमान मना घड़ी भाई मोगल सेज आम मना घड़ी दो ए घड़ी ना मेहमान ए मरा बाप आधा बिजली दीवी मळे मरा बाप भवानी दीवी मरी हेरवाणिया नाये हेरदानी देवी मरी टिबाना रावनी देवी काकू भाना गालिया दुख विना कसोटी विना दीवी नहीं मळती भाई आज तो दीवीए गामड़ा रसावी दीधा छे पण जेदी मारा बाप भवन माथे हेरू मांड्યું હતું અને કાકુભાઈ માથે ઢોલનો ઘા કર્યો ને ફેરવાણી આવી નાખની મારી પાસે દાળ 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 આહુડા બસને મળી मेरी देवी मारो तणी मटी गई मेरी देवी अरे मनु भवानी नु कोई नहीं क्या गई मेरा बाप याद वाली देवी अरे हमले સાંભળી ગયો રોમા મારા ભગવાન રોમાલી બેટા જાવ છું અને એક બીજો આ ઢોલનો હિસાબ ન કરું અને મારી વસ્તી માથે કોઈ અણકરી આવે અને મારી વસ્તી માથે હેરું માંડે મને ભવાનીની દીવીને મને ટપોરો મારે બેટા દેવદેની માલિકા રખડતા હોય પારકા પાથર આવે અને એકલા જાણીને બેટા કોઈ ઢોલનો ઘા કરે આમળે નાખી દો આ સુટારી અલથી તંગી છે આ ઉડાડી આમાં શું હોય ખબર હે કેટલા આમ હરવે હરવે ખોલ કરે આ એવું આમાં તમે જેટલી જપર રાખો ને દેવી તમને દેવામાં એટલી જપર રાખે હા તો હામું છે ભાઈ હા તો હું એનો જમાઈ જાઉં ને એટલે થોડીક આમ બનાવટ કરીએ મારા દાદા જે રાજની દીવી
ભૂતડા ના લાગે ભણકારી દુખીઓ માણા હોય ને જેને સુખની ખબર ન હોય સુખિયાને દુઃખની ખબર ન હોય આવો સમય મારા બાપ જીવરાજ માથે હતો ભાઈ મારી માં રંગુ માથે હતો હું તો ઘણી વખત કહી ચૂક્યો છું કે એ આહુડાનો પ્રતાપ છે એ બગીચો છે ને એને આહુડાનો પ્રતાપ છે તેથી એના આહુડા લૂસે એવું કોઈ નતું હો રાત ભાંગે મધની રાત બને ને સુખિયાને નીંદર આવે દુખિયાને નીંદર આવે મરુ જીવરાજ નો કોઈ રહ્યો નહીં મરુ જીવરાજ નો આ કોઈ રહ્યો નહીં મારા બાપ ની અરે એ તને કોઈ દી દયા નો આવી બાપ મેલીને વિયોગ્યો માં મેલીને વહી ગઈ મરી દેવી તું મને નો ધારો બડી આ વસ્તીની માયા નો મેલતી હો હા રાહુલ મારી પારકરી મારા બાપ દુધિયા પાલવાની દીવીસો હો બેટા જાગતા મહાન હોય લાવો લાવો ખાવ ખાવ કરતું હોય મારા રમલા એ મને મોહનિયા આબદની દીવીને મને પારકરી ટપોરો માર મિત્રો આંખની મારી પાછી આહુડા પડ્યા મારો બાપ જીવરાજ રોવે છે રાત ભાંગી મધની રાત બની ને 80 વર્ષની ડોહરડી હાથમાં ખોખલી લાકડી અને મસોના કાંઠેથી કઈડા પાએથી ડગમગતો દેહ લઈને આવીને ઊભી રહી ખમા મારા જીવરાજ કોણ છો હું આ ગામ ગાજલી દીવી ઢોરાવાળી મારા જીવરાજ રોમા हमरे 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 सोना काठे धाम बनायू मरी बाबू की दरबार में बाप मोहनी आई ભલા માણા આગળની વાત ક્યાં કરી મારા નજરના જોયેલા દાખલા બેટા મારા પહોળા માથે કોઈ હેરું માંડે અને કદાચ માળિયાના મિયાણા હોય અને બેટા કદાચ હું ટોરા વાળી જો હિસાબ લેવા ન જાઉં હમણે
ગુજરાતી તલાવડી ના રાવની દેવી મારા બાપ ભીખા કલાળની દેવી દેવી સિવાય દયા નો આવે દયા આવે ને તો દેવી દયા આવે પણ આ તો વીતી હોય ને ઈ જાણે જેના માથે પડી હોય ને એને ખબર હોય અત્યારે તો માએ જગતમાં નામ કરી દીધું ઓળખાણ કરી દીધી છે પણ એક દી આ બારુદોહાના પહોળા જાડે જાડે વને વને જગતની માલિકા રખડતા હતા ફરતા હતા રોતા હતા પણ ભલા માણા કોક દીક દેવી સાંભળે હો અમુક વાત નથી કરી મને કે ભાઈ વેરાની શું વાત કરી પણ રાત ભાંગી મધની રાત બની ને મારા બાપ મેં ઘડાની દીવી આવી ઉભી રહી હાલના બરાબર દિયા હાલના મરી જઈગા માથે હાલના હાલ બેટા હાલ હાલ પણ તેડવા મારી વસ્તીને તેડવા આવી છે અને તઈ આ વિશ્વાસી બોલ્યો તો અરે રેવા દે ને મને વિશ્વાસી ને છેતરતી નહીં હો તારી જગ્યા માથે કેમ આવું આપણે હવા હો વાદી જાવે વાઘ માંડ્યો મારા બાપ પાલવ ને ઘેર્યા ને ભાઈ મધની રાતે દેવીએ વિચાર કર્યો કે હમણે દી ઉગશે મારા પાલવ નો પોટલો આ તળાવમાં નાખશે મને પારકરીનો કોઈ ટકોરો મારે એવું નથી મારા બાપ દુધિયાની ભૂતની ડાકલી ના ટકોરાની દેવી જમીન ઉપર વધે જેમ ઝાડવું નીતિથી વધે અનેતીના નર કોઈ દી ઓદરે નહીં મારી નાથ અનેતીના નર કોઈ દી ઓદરે નહીં ભલે હોય કૌરવ રાવણ કે કાંસજી જગતમાં નીતિ ન બેસે અનેતીના નર ઓદરતા નથી હો કૌરવ હતા પણ કોઈ નો રહ્યું કંસ જેવા હતા તોય કોઈ નો રહ્યું રાવણ જેવા હતા તોય કોઈ નો રહ્યું ભલા માણસ તાણ જેને દેવી હાટું થઈ દુઃખ વેઠું હોય મારી ના કેને વેઠું હતું મારા બાપ દોર મળે થોડા ભૂવા ઓછા છે ને એટલે મને મજા આવે છે ક્યાં દેલવાણ અને ક્યાં દિલી અત્યારે વાહન વ્યવહાર થઈ ગયા છે તો આટલું સેટું લાગે ત્યાં તો હાલીને જવાનું પગપાળા હતું ભાઈ ઝીણા ઝીણા બસલા લઈ મરી નાય તો
દિલ્હીના સીમાડા માથે પડ્યા હો અને દેવીનો રંગરાગ કરતા હતા ઓલા બાદશાહના માણસો સાંભળી ગયા ઝડપ થઈ 100 દીકરા હતા વાહને વાળે પૂરી દીધા મારો બાપ ગોરમલ 100 દીકરા વાહના વાળે પુરાણા હોય ગોરી બાદશાહી લાગ માંડ્યો હોય વદેહમાં દેવી નો સાંભળે સાંભળે વો આ ખીમલો 8 વર્ષથી રોતો તો મારા બાપ રાણવાની દેવી ક્યાં ગઈ મને એકલો મેલી દીધો મને જગતમાં મને હજી કાલ જમી અને બેઠી છે મારા બાપ ગોરમલની દેવી મારા બાપ નાયાની દેવી મારા દાદા જીવાની દેવી મારા બાપ રાણાની દેવી રેવા દે મને લૂંટાય માં તો એ બોલી હો મારા ખીમલા એક દીના સમય મેં પાવાની દેવીએ કઈ બોલી બતાવી છે માળા નો બને તો ની માળાની કા બોલી મને ડોહલિયાની દેવીના મને બતાવ્યું માં તને જગતે સાનો નથી રાખ્યો તને સાનો મેં રાણવાની દેવીએ રાખ્યો છે હું કવિ તું કરી દે કેમલા હું રાણવાની દેવી કવિ તું કરી દે તું કે હું કરી દઉં લાય મારે ખાવું છે મારી બોલી છે પણ મારી જોતો ખરી ઘરમાં રાતી પઈ હોય ને મરી ના હજી હમણે દેવી જમી છે ઘરમાં રાતી પઈ નો હોય દાંતે ફોડવા દાણો નો હોય પણ તઈએ આ ખીમલાની ગરીબી દેખી ગઈ મારા બાપ ગોરમલની દેવી મારા બાપ રાણવાની દેવી બેટા એક દી હાવરની જગ્યામાં તો નવો જુગ નો થાપી દઉં અને જો તને રોતાને સાનો નો નાખી દઉં મારી હાલા તરદીના હાલેલા હરકવાની પાલવનાર મારા બાપ ના જાની માને કોઈ રાવા જાગ્યા કોઈ મેખા જાગ્યા અબાબલ જે કાબલની દેવી હમળે મારા દાદા દેવજીની દેવી મારા બાપ દેવજી આવો છો ભાઈ આવો सजन किया मलिया गिरी मरीना क्या साजिर किया क्या सजन किया मलिया गिरी क्या सायर किया नीर थोड़े थोड़े पड़े वपतली भोगवे आ शरीर भाई સુખીઓ વાડી વાવે જેમાં દુખિયા ઉગે સોળ પણ લાગી હોય કર્મની કેણીઓ એમાં કેને દેવો દો મારા બાપ દેવજીની દેવી મારા બાપ દેવજીની દેવી રેવા દે વસતીને રોવડાવે માં
ભુવાની જગ્યામાંથી આમ જો એકથી રોતો તો હો જગતની મારી પર મારી સમસીરાનું કોઈ નથી હો તઈએ મારા બાપ દેવજીની દેવી બોલી હતી ભાઈઓએ ગણતરી નો કરી જગતે ગણતરી નો કરી મારા બાપ દેવજીની દેવી તે ગણતરી નો કરી તમારે આવી ગયા ભાઈ મારા બાપ ગોરા હવરાજની દેવી હવરાજ નવરાજની દેવી મારી નાચની કેટલા ઉના નામ લઈ જાય પણ ઘોગણની જગ્યામાંથી પાવો રસાવ્યો છે ને તારા બાપ હેમરાજી ગરીબીનો પાવો મરી જડિયાના હુબાની દેવી દેવિયાના માડા મલાણની દેવી હમળે કરણી વધારનારી મારા બાપ નાયાની માને મારા દાદા દોના હવરાજની પૂજા હમણે અમુક વાતો એવી છે ને રમેશ બુઆ આ દેલવાણીયા કોડની મારી પાસે હકતમાં આવ્યા શીખમાં આવ્યા છો ડાકલું વગાડવામાં આવ્યા છે શીખમાં આવા બળ જેતામાં અને રાજાએ વાડ માંડ્યો કે જો તમારી ભુજાઓમાં બળ હોય ને 12 વર્ષના લીમડા ઉપાડો તો તમને હાજા નગર તમને મોતની સજા કરીશ નકર માંગો ઈનામ આપીશ 12 વર્ષના લીમડા થયા અગડા ડાયરો ભરાનો કીધું લ્યો આ 12 વર્ષના લીમડા ઉપાડો આંબામલ જેતામલ હામું જોવે જેતામલ આંબામલ હામું જોવે ભાઈ આ કોઈ આપણા બાવડાના બળે આ લીમડા ન ઉપડે થઈ કોઈ કારીવેલ વાઘરીનો દીકરો હોય અને ભૂતની ડાકલીનો ટપોરો મારે અને આપણી હકતડી આવે આહા ઈ દેતા દોહાની ડાકલી ના ટપોરડી ગોરા બાપા હકત લાવ્યા હતા ના એ ગોરા બાપાના 100 દીકરા એમાં દેદો ડોહો અને ભલા માણસ જ્યાં ડાકલીનો ટપોરો માર્યો એ આંબામલ જેતામલનું જે શરીર આમ કાઈ આથી થાર રૂજવા મળી અને જેમ વાણી પડાની માલી પછી ગાજર ઉપાડે ને આવી જ નહીં 12 વર્ષના લીમડા ઉપાડ્યા અને તઈ આંબામલ જેતામલે કીધું એટલે કારીવેલ ડોહલિયા માંગ આજ તને શીખમાં શું આપું તે ડોહાએ વિચાર કર્યો કે માયા ધન દોલત કદાચ આજ હોય તો કાલ ખૂટીએ જાય પણ જો આવી દેવી મારા કર હારે બેઠી હોય ને કોક દી મની મસતી માથે દુખ પડે હવે એક ઝીલણીયું બોલું પણ એક ને હા એક કદાચ જાદવ બાપા હારે રમવું હોય તો બે હા બરોબર તમને હંધાઈને રમાડવા છે પણ ઘડીક હવે જાજા ભૂવા નથી 2-3 ભૂવા છે એમને લઈ લો પછી જીરણીયું બોલી
ભાઈ દેદા લોહા ઘરે ગયા ને ગોરા બાપાએ કીધું કે કાંઈ શીખમાં કાંઈ લેવો ભાઈ દેદા ડોહાએ કીધું બાપા આજ જે શીખમાં લેવો છો એ તો અણમોલ વસ્તુ છે શું એ સકત દીવી મને મોજમાં દીધા 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 બાપા અમારા દાદા નાની દીવી દાદા નાની દીવી અરે ખાંડુડી સરી મને મોજમાં દીધી મારી ખાંડુડી સરી મને મોજમાં દીધી સૌજીભાઈ ખાલી અમારે સૌજીભાઈ ઢુવાથી આવ્યા ખાલી ખાલી 2 પગલા હા પછી ભુવા લઈ લો કારણ કે હિંસમાં હાલે છે એટલે હા ખરેખર બહુ બહુ દેશી રમત છે એટલે રૂપણી હોસલો મને મોજમાં દીધો રૂપણી હોસલો મને મોજમાં દીધો ભાઈ ભાઈ સામે કાંઠે ફાલ ફૂલ રંગના જાણશે એ હેલડે આવી ખોટમાં બેઠા એ હેલડે આવી ખોટમાં બેઠા
દમણું જમેલવાન ખન ખન જને જગારી અમાર પુન ઘરના બીરાવનમાં જાય તપવનમાં લાગે દાદા એ મારા બાપ ભાગુજીની દેવી મારી મારા ગરીબના ધણી મારા નોધારાના આધાર જગતમાં મિત્રો કેવટમાં કીધું છે ને હારાને હવરુડું મનાવે હારાને હવરુડું મનાવે ગરીબનું કોઈ સાંભળે સાવકાર માણા હોય ને એનું 100 વર્ષનું છોકરું વાત કરે ને તો હંદા એમ કે સાંભળજો ભાઈ સાવકારનું છોકરું વાત કરે તો હંદા એમ કે ખાસું છે ભાઈ અને ગરીબનો 80 વર્ષનો ડોહો બોલતો હોય તો કોઈ ગણતરી ન કરે ગરીબની ગણતરી કોણ કરે દેવી કરે અમારા બાપ ભાગુની દેવી ગણતરી કરે અમારી ગરીબની માયા પહુડા રોવે છે આમ તો જો આ વસ્તી આહુડા પાડે તને કાઈ ન થાય મારા બાપ બાપુજીની દીવી વેવાદે આઈ ખૂવીસી બંધા પોલેતી નહીં ભલે દુબરી વસ્તી જઈ અને ઓરતો લેવા બેઠી ને આ ગરીબની માયા મેલી વધે હણ બની પણ મારી વસ્તી રેવા દો પાછા વળી જાવ અને એક દી મારી બાપુજી દીવીની કીધી કરો બેઠા હિસાબ કરી ઉભી રહેતી નહીં હિસાબ માની મળે જો તું ગરીબને જોઈને આંખું વીસી જાય ને તો તારો બગીચો લૂંટાઈ જાય મળી તારા સિવાય જાવું ક્યાં દુખિયા આહુડા બતાવવા કે મારા બાપ ભાગુજીની દેવી સિવાય વસતી ને રોવડાયું મારા બાપ ભાગુજીની દેવી અરે આજ ગરીબની મુઠ્ઠી જાહેર જમવા આવી હો અને આ સમયે તારી વસ્તી કલાવર કરતી હોય મળી જો તું હોકારો ન દે આવા તારા કિયા અપરાધ કર્યા ક્યાં ગુનાહ કર્યા મારી દેવી ગમે એવો ગુનો કર્યો હોય પણ હાથા જોડી કરે ને આહુડા પાડે ને એટલે માણાને દયા આવે છે તું તમારા બાપ ભાગુજીની દેવી છે તને કેમ ગયા આવે નહીં વસતીનું આહુડું તારેથી કેમ દેખું જાય અરે આ વસ્તી રોવે હે તું દેખી આકાશ હા મને બાપુજીની દેવી ને મને ઓળખી બેટા પણ મારી તને નો ઓળખાય તને ઓળખવા વાળા વીઆઈ ગયા પણ અમે તો ઈ કઈ આમ જો પાછું વિનાના પહુડા છે ને આ નો તારા પહુડા છે મારી આમ ગમે એવા હોય પણ તારા છે તારા ખોરેથી કહતા કરતી
મારી માં મીંઢળીના એ અરદાનની દીવી મારા બાપ ભાણિયા વસરામની દીવી દીવી કઈએ મળે દીવી કઈએ આવે એ આ કટોણિયા કોણ જેની માલિકામાં મીઠી થઈ ગયા મીઠી બાયું કીધે કોઈ બાઈ નથી થઈ જતા ભાઈ કોઈક બાયું એવી કમાઈ કરી છે ને દીવી હાટું રોયું છે ને દીવીના સોપડે એનાય નામ છે હો પણ ભાઈ કરણી કરવી પડે દેવીની જગ્યા માથે કવાશે ને કોઈ દી હારું નો કેવડાવે જમતી દેવી અને ભાઈઓની માલિકા કવા હામાં લોહીની ખાણું રસી ગઈ કોઈ નો રહ્યું દેવીના ભાથા વાળે એવું કોઈ નતું ભાઈ દેવીના ભાથા મારીમાં મીંઢડી વાગ્યા હતા એટલે નામ લેવાનું મઢના ફરિયાની મારી પાસે આવીને જ્યાં નજર માંડી લોહી પડેલી આંખમાંથી આહુડા પડ્યા મારી દીવી આ તે શું કરી નાખ્યું આ તે શું કરી શોકીઓ આજે આપણાની જગ્યા માથે મારા બાપ ભાણિયા વસરામની દેવી પાસે બહુ રોયો બસ ને મળી મારું જગતમાં કોઈ રહ્યું ને ની જગ્યા માથે આજે બોર્ડ છે હો કે બેટા મારી વસ્તી સામે કોઈ આંગળી સીધે અને ભાણિયા વસ્ત્રની દેવી મને મીંઢડીની દેવી મને સીધોડીને પણ ટપોરો માર
ખરેખર મિત્રો જગતમાં જેને ગરીબી બતાવી છે ને અને જેને નમતું જોઈતું છે ને અને જેને હાથ જોડ્યા છે ને જગતમાં આંબા અહીંયા ઉગ્યા છે મારા બાપ જોધડાઈ નમતું જોઈતું હતું ખાખરેસીની જગ્યા માથે મારો બાપ રણમલ મારા દાદા રામજી મારા બાપ રઘનાથ પણ હદાય હરખા નું હોય કોક દુબરાઈ છોડવા હોય મારા દાદા ગુરુજી નું નબરું પાલ્યું મળે વસ્તી રોકી દીધી એ બોલ્યો બસ ને મળે સુરુ ની લેનારી બરી સિંધુડિયા બે અટલી દેવી કોઈ મારા પહોળા સામે આંગળી સીધે અને બેટા જો દેહ વધેલી વાટે જો આવી ઊભી ન રહું અને આંગળી સીધે જો પોસાનો વેરો ન લઉં ને તો પણ પોતળી દેવી ઠાકુરજી ખાલી તમે નજર માંડો હું ઘણી વખત કહું છું પાકડી વાળા હતા એ તો વિયાઈ ગયા પાકડી વાળા વિયાઈ ગયા હવે તો આમ જો ઝીણા ઝીણા બસલા રહ્યા પણ ખરેખર આ જગ્યા માથે મારા બાપ બાપુજી દીવી બોલી હોય અને 12 વર્ષના બાલુડા માડી જો તે બાવડા ચાલ્યા હોય અને એક આ જગ્યા માથે નંબર પાડતી હોય બેટા કદાચ સુખ જાય સુખ નો પાયો જાય તો જાય નું બાવડું વેકરું પેલું પણ મળે મારો કાસો નિભાળો છે મારો કાસો નિભાળો મારા હુંડલે તાકેલા પહુડા ઉગાડા પાવા દીધી ઉગાડા તારી સિવાય અમારું જગતમાં કોઈ નંબર મારા બાપની કોઈ માયાના બળે જીવતા હોય કોઈ લાકડીઓના બળે જીવતા હોય
કોઈ ભાઈ ના ભલે જીતતા હોય પણ રાગ ના પહોળા છે હો પેલી રણીની દેવી અમારા કુંડિયાકુળમાં 9 દેરા છે પણ એમાં મારી મેરડી છે ને ઉઘાડી તલવાર છે બેટા કદાચ મારી વસ્તી સામે કોઈ હીણી નજર મારી જાય અને જો હવા વેચની નાગડી પડી જો હિસાબ ન કરો કાઈ કેવું પડે નહીં કાઈ તને કાઈ કેવું પડે બધી તારી નજરે કિતાબો ગાડી નમો મંગલારૂપ વિહોતમાં નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મેલડી તારે હાથે તલવાર લેવી પડે નહીં તારે સિંહે સવારી કરવી પડે નહીં તારે સિંહે સવારી તારી કરડી નજરથી દૈત્યો સહારે નમો મંગલારૂપ રાજા વડલા વાળીમાં નમો મંગલારૂપ મેરડીમાં નમો મંગલારૂપ મોગલમાં મનની જાણે તનની જાણે કરે કળકી બા આ ધર્મ મનની જાણી લે ભાઈ મનમાં શું પડ્યું છે ને ઈ આને ખબર હોય કારણ કે એને ધર્મ કહેવાય હોની પારકે હોનું ઝવેરી પારકે હીરા દેવી તો મન હેરણ છે મન ના પાકી જાય અમારે દેલવાણીયા કુળની માલિબા મારા દાદા નાન બાબા પુનામાં ત્યાર પછી અમારે વજમાલ દાદા થયા વજા દાદા ડાઈમાં હડપરીની જગ્યામાં દેવી શું કહેવાય એલા જોવાની ઘડી વાર થોડીક શાંતિ રાખો મજા આવે આ હું હા ભરતો હતો ને એટલે જો આ મેળે આવી ગયું તમે કઈક હા ભરો તો કઈક થાય છે હા બોલવા માટે પેલા હા ભરવું જરૂરી છે હા ભરો નહીં તો બોલતો આવડે જ નહીં કોઈ દી ન આવે છોકરું નાનું હોય ને એને આપણે ન કહીએ બેટા માં કે પપ્પા કે બાપુ કે એને આપણે શીખડાવી સાંભળી પછી બોલતા શીખે એમ આ થોડુંક સાંભળી ને તો કઈ કામ આવે મને આવ્યું એટલે કહું છું મારો અનુભવ છે હા મેં 25 વર્ષ સાંભળ્યું ભાઈઓ કેને કહેવાય આપણે કહીને હવા શેરે હગું અને ઢાંકણીએ ભાઈ હવા શેરનો હાયરો કયો કહેવાય જઈએ દીકરી દીકરાના સંબંધ થાય ને સંબંધ આમાં કેટલાને ખબર હાંભળે હવા શેરનો હાયરે ને ઢાંકણી ભાઈઓ ઢાંકણીએ ભાઈઓ એનો મતલબ ઈ આ તો આપણે આલીકો એવું છે નકર માતાજી પૂજી ને માતાજી પૂજેલ ઢાંકણીએ જે ધૂપ દેવા બેહે ને ઠેઠ જ્યાંથી હોય ત્યાંથી ઠેઠ મેન મના લગીના હંધાઈ ગઈઢાવના નામની હંધાઈ ગઈઢાવના નામના ધૂપ દી એટલે કીધું ઢાંકણીએ ભાઈઓ પણ હવા શેરે હગું ઈ જ્યારે એકાબીજાની વાતચીત થાય
આપણી સમાજને ખબર જ છે, પણ એમાં ગોળ કંકુ વાળી કહેવાય. આપણે ભુવન પડિયાર ઊભા થાય પછી સૂર્યદેવ સામે નથી ગોળ ધરતા, સામે સામે ગોળની કટકી લઈએ શેની છે. પછી લગ્ન થાય કહીએ હામા હામા આપણે માતાજીના લાગ લઈ છે ને, તમારું ઘરનું નથી ને, પણ એ માતાજીના કે ભાઈ આ માણા માણાનું હગું, ધર્મ ધર્મનું હગું, અહીંયા ધર્મે હગું બન્યું, પણ માણાને ન બને એટલે આપણે જે કાંઈ હતી એની વિગત કરી નાખી. પણ ઓલું શું, જે તે સમયે તમે ધર્મના લાગ લીધા છે, ધર્મનો હાયરો બંધાણો છે, એ નથી તૂટતું. મારે વાત એટલે કરવી પડે છે કે વજા બાપા જેના ઘરેથી ડાઈમાં હતા 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ સંબંધીઓ પોતાના ઘેરે શેર માટીની ખોટ 40-50 વર્ષની ઉંમર થઈ, કોકે કીધું કે વજા ડોહા આ ડાયનોસી નું લખણું કરી નાખ, બીજું માણા કરજો, તારો વંશ રહી જાય. બીજો આ કોઈ વાર્તા નથી, હકીકત બનેલો બનાવ છે. ટૂંકમાં વાત કરું છું, ડાયમાનું લખણું પાડી દીધું. દેવી કઈ આવે પછી આખી રાત નકરા માવાનું વિમલું બજરું દેવામાં ન રેવાય, કઈ થોડું સાંભળવું પડે. મને મીઠું મીઠું બહુ બોલતા આવતું નથી. હવે લખણું કરી નાખ્યું, મહિનો 100 મહિના 12 મહિના થયા. અહીંયા વજોડો હો દેવી પૂજવા બેઠા વણપરી. આ એમના વંશજો એને પૂછી જોઈજો. દેવી પૂજવા બેઠા એટલે આગળ વાયક દેતા સમજ્યા. ભલે ડાયમાનું લખણું કરી નાખ્યું પણ તો અહીંયા પિયરિયામાં વાયક દીધું, આમંત્રણ દીધું. ડાયમાને ખબર પડી, કારણ કે એને દેવીનો શેડો મૂક્યો નતો ભાઈ. ટાણું આવ્યું ને એના બાપુ હાલતા થયા ને તો ડાયમાએ કીધું બાપુ તમે અહીંયા નિવેદમાં જ આવશો ને, મારે આવવું છે. ડાયમાના બાપુ હતા ના પડી, બેટા તારું લખણું કરી નાખ્યું છે, તારેથી ન અવાય. પણ બહુ એટલેથી બાપુ હું કોઈને ખબર નહીં પડવા દઉં, હું માથે ઓઢીને બેસી જઈશ, કોઈને મારું મોઢું નહીં બતાવું. ટૂંકામાં એ જગ્યામાંથી આવ્યા, બાયુના ટોળાની માલિપા સેવાડે બેહી ગયા. અમે ડાકલા વગાડીને ભુવાન દેવી આવે હું માનતો નથી હો. હા ભલે તમે હંધાય માનો છો, દેવી ડાકલેથી નથી આવી તો અમારા ઘરના છે, કાયમ ટીપતા ન હોય ઘરે બેઠા બેઠા. દેવી કોક સમયે આવે, કોક ટપોરે આવે, કોક શબદે આવે. આખી રાત બેઠી રહી બાયુના ટોળામાં, બેઠી બેઠી રોવે છે, કોઈને કીએ નહીં. દુઃખ હોય ને કોઈ માણા પાસે ન રોતા. તમને કઈક દુઃખ હોય ને માણાના પગ નો ચાલતા, માણા પાસે ન રોતા. રોવું હોય ને તો દેવી પાસે રહી જાવ. કલાક 2 કલાક 3 કલાક 4 કલાક આખી રાત નો બેઠી, એકલી બેઠી રહી, બોલી નહીં ડોહી. પણ 4 વાગ્યાનો સમય થયો અને કાબરા સંદરવાનો ભાથો ભીડો મારા બાપ વજમાલે, અને હાથમાં ખાંડુની સરી અને કોયલા કામસિયા માથે જઈએ જવાની તૈયારી. તઈએ બાયુના ટોળાની માલિપાથી ઊભી થઈ, ઊભી રે નાનની દેવી ઊભી આમળે. તારો સમય થયો છે, જમી લે. પણ મારી ડાયરીની 2 વાત તો સાંભળતી આ, પછી જમવા જાય છે. મારી ડાયરીનો કઈ પાપ હોય, મારો કઈ ગુનો હોત ને, તારી જગ્યા માથે કીધું હોત ને તો ખાડો કરીને ડટાઈ જાત. મારી તે કીધું હોત ને ડાયલિયા ખાડો કરીને ડટાઈ જાઉં, ડટાઈ જાત. પણ મારે જાતી જિંદગી આ નો રહી
હા હરિયાળી નો રે મારા પીરની મેરી તારા વાલિયાની વાલી પર નો હમાણી મારો ગુનો શું અને હા ભાઈ આ તારો ભૂવો છે ને વજમાન જેના મુખે તું જમસ ને જેના હાથેથી તું ધૂપ લેસ ને માળી ઈ દી ઉગે અને કોઈ હારા કામે જાતું હોય ને ડોહો હામો જાય ને તો માળી એને દેખીને પાછા વળી જાય શું કામ કે પેટનો વાંગીઓ છે એ માળાને અપસકન થાય છે તને કાઈ નથી થાતું મળે આવી હો રેવા દે મારી ડાયરી મને મોઢામાં કોરિયો માથે ટૂંબો મારીમાં આવતી ને બેટા આજે વજમાલની દેવી બોલું છું તારડાની દેવી બોલું છું કે બેટા એક દીકરે દીકરા વાળા નહીં 100 રૂપિયા મૂડી વાળા નહીં આજે મને નાની દેવીને પાવાની દેવીને મને ખોડિયાર હકતની ટપોરો માર્યો પણ બેટા જો એક નારી 8 દીકરા દઉં ને એ તો ભાંજે મે નાનડાની દેવીએ દીધા છે હો કોણી પડધરી અને આખી વણપરી જે મારા બાપ વજમાલને જે 8 દીધા હતા ને એનો આ પરિવાર છે એનો બગીચો છે અને બેટા કદાચ મારી વસ્તુ મારી વજમાલની દેવી મારી નાની દેવી સામે ભાવ રાખે અને મારો નાનો બગીચો તો રેઢો મેલું અમારે હા ભલે ભલે મારા બાપ ગોરબલ્લા પૂજે যদি જાગતા મહાનની મારી પાસે સાસર હાંધવાના હોય મને વીરા ભૂતડાને હાથ કરે હાલડા એક સારી રે સોવટનો સંડાલો એ રમવા વાળા બહુ ઘેરો ન થતા માપે માપે રમજો વારા ફરતી આનંદ આવે એક સારી સોવટનો વિહોક માનો સંડાલો
ભુવા પઢિયાર ને લેતા ભુવા પઢિયાર ભલે જેવું રમે એવું. હા રણછોડ બાબા ને સુરેશભાઈ બે ને લેતા. તારી ધજા 52 ગજની ફરકે એ જોઈ મારું મનડું ભરકે હરકે હરકે તારી ધજા 52 ગજની ફરકે જોઈ મારું મનડું ભરકે ભાઈ રમવાનું ખાલી ભુવા પટિયાર ને બેર છે, આપણે ઘોર કરવાની છે. હા અને આજ વરહવાનો સમય છે. વાવણી હોય ને તો વાવી લેવાય. આ ફળ દેવું ન દેવું એના હાથની માલિક પાસે. હા બાપો ભાઈ કુડિયા પરિવાર, ભાઈ કુડિયા પરિવાર. સુરેશભાઈ હા કેશુ બાપાનું કા કરો કેશુ બાપા એલા જુવાનિયા તમે ઘડીક વાર બેસી જાવ બીજા. હા હંધાઈ આપણે ભુવા પટિયારની એમને જોડિયું લેવાની છે. હા બાપો બાપો ભાઈ ભાઈ હા જયંતિ ભુવાને લઈ લીજો, જયંતિ ભુવાને અશોકભાઈ ને
અશોકભાઈ હા બાપો બાપો બોલેલા મેણ બધા હમજે સલકે નેણ ઢોરાવારી હમજે વાલા હમજે વાલા બોલેલા મેણ બધા હમજે સલકે નેણ મેળીમાં હમજે વાલા બાપો બાપો આ બાપા મારી માં ગેલી ધાવડીને યાદ કરવી છે આ બોલાવો